સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે ગ્રામ પંચાયતની 22/6/2025 યોજાયેલી ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલ સરપંચ એ ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓના તેમની બે પત્ની થકી 2થી વધુ બાળકો હોવાનો આક્ષેપ સાથે નાની ભાંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ પુરાવા સહિત અરજ રજૂઆત કરી હતી, જેનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટને સરપંચ પદ માટે ગેરલાયક હોવાનો હુકમ કરાયો। ગત 22 જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી, તેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની 80 ગ્રામ પંચાયત પૈકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ 25 જૂને મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા હતા, જેમાં સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને સરપંચ પદના વિજેતા જાહેર કરાયા હતા। નાની ભાંડોલ ગામના મહિલા હેતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશભાઈ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવવાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી હતી, જેમાં વિજેતા ઉમેદવારને 2 પત્નીઓ થકી 3 સંતાન હોવાથી 2થી વધુ સંતાનવાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું હતું। આ બાબતની અરજ ફરિયાદનો કેસ તાલુકા વિકાસ અધિકારી પાસે ચાલી જતા તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત અધિનિયમ 1993ની કલમ 32 મુજબ મળેલ અધિકારની રૂએ નાની ભાંડોલ ગ્રામ પંચાયતની બિન અનામત સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલ સરપંચ કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટ, જેઓએ ગુજરાત પંચાયત ધારાની કલમ 30નો ભંગ કરેલ હોય, કમલેશભાઈ ભટ્ટ સરપંચ તરીકે ગેરલાયક ઠરતા હોય 29/11/2025થી નાની ભાંડોલ ગામના સરપંચ તરીકેનો હોદ્દો ધરાવતા બંધ કરાયા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 22/6/2025ના રોજ થઈ હતી, જેમાં સરપંચ પદ તરીકે કમલેશભાઈ અરવિંદભાઈ ભટ્ટને વિજેતા જાહેર કરાયા હતા। તેઓ 2થી વધુ બાળકો હોવા છતાં ગેરકાયદેસર ચૂંટણી લડી વિજેતા થયેલા, જે બાબતે અમે 14 જુલાઈ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરેલ, તે બાબતનો કેસ તાલુકા વિકાસ અધિકારીને સરપંચ પદના વિજેતા કમલેશભાઈને ગેર ઠેરવ્યાનો હુકમ જાહેર કર્યો છે। તેઓ